મેં થોડી જગ્યા તો આપો મને. હા હા, એ જ કહેતી હતી કે હવે તમે આ રસોડામાં જગ્યા કરી લો તો વધારે સારું છે. આ સવારથી સાંજ સુધી ક્લાસીસમાં જવું, ભણવાનું ચાલુ રાખવું, તમને એમ નથી લાગતું કે હવે આ બધું તમારું વધી રહ્યું છે? ના ના, હજુ તો એક ક્લાસીસ બાકી છે, એ પણ જોઈન્ટ કરવાના છે. હા, તમારે તો ક્લાસીસ જોઈન કરવા જ છે, કારણ કે ઘરના કામ માટે તો સાસુ નોકરાણી તરીકે બેઠી જ છે. ઘરના કામમાં તમારો ડોરો નથી. અરે પરણીને આવ્યા, સાસરે આવ્યા છો, જવાબદારીનું કંઈ ભાન છે કે નહીં? બધી જ ભાન છે મને, અને એટલા માટે જ આ બધું કરી રહી છું. હા હા, દેખાઈ રહ્યું છે ને મને શું કરી રહ્યા છો તમે. તમે નવરા બેઠા બેઠા એક જ કામ કરી રહ્યા છો. હા, ભણવું ભણવું ને ભણવું. મને નથી લાગતું કે હવે તમારી કોઈ સરકારી નોકરી લાગે પણ. કેમ નહીં લાગે? હજુ મારી ઉંમર છે, શું કામ ને ન લાગે? અને જ્યારે લગ્ન કર્યા ત્યારે જ મારા ભાઈએ વાત કરી હતી ને કે હું આગળ ભણવા માંગુ છું, અને તમે લોકોએ હા પણ પાડી હતી. પછી તો લગ્ન કર્યા છે ને. હા હા, ત્યારે ખબર નહોતી કે ભણવાનું આટલું લાંબુ ચાલશે, કે ઘરમાં ધ્યાન નહીં આપે. તમારા ભાઈએ એવું કેમ ન કીધું કે મારી બેન ઘર અને ભણવાનું બેવ સાથે સંભાળશે? સવારે ઉઠી અને તમે તો નીકળી જાઓ છો મોડું ઉઠાવીને. આ મારો દીકરાનું ટિફિન, મારું ઘરનું જમવાનું, આ ઘરના બીજા બધા કામ, એમાં તો તમારો ડોરો નથી. અને આમ પણ નોકરી લાગવાની હોત ને તો ક્યાંની લાગી ગઈ હોત. આવી રીતે અત્યાર સુધી તમે આમ બેઠા ન હોત. તમારે તો ખુશ થવું જોઈએ કે તમારી વહુ છે ને જીવનમાં કંઈક કરવા માંગે છે. અત્યારે ભણી રહી છે, એટલી મહેનત કરે છે, તો એ ભવિષ્યમાં આપણને જ કામ લાગશે. શું કામ લાગશે? હા, શું કામ લાગશે? હવે નોકરીના તો ઠેકાણા નથી. તમારે કઈ કામ ધંધો તો બીજો કરવો નથી. બસ સવારથી સાંજ સુધી ક્લાસીસના નામે ખબર નહીં આ ક્લાસીસ કરવા પણ જાઓ છો કે ખાલી પછી બહાના જ છે બધા? તો જોવા આવાય ને મમ્મી, તો ખબર પડે તમને કે ક્લાસીસ જઉં છું કે શું કરું છું, હા, કેટલી મહેનત કરું છું. એ અને વાત એમ તો પણ સાચી. તમારા લોકો 1 રૂપિયો આપવો પડે છે નહીં ને? મારા ભાઈએ કીધું હતું તો હું મારી રીતે કમાઉં છું અને હું મારો ખર્ચો જાતે કાઢું છું. તમારા લોકો પાસેથી 1 રૂપિયો નથી માંગ્યો. ઉપકાર કરો છો. કાલે સવારે મારે છે ને સરકારી નોકરી લાગી જ જશે, મને વિશ્વાસ છે મારા પર. એટલી મહેનત કરું છું તો શું કામ ન લાગે? વાહ 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 વાહ, ખર્ચો કરો છો તો જમવાના રૂપિયા ઘરમાં તમે આપો છો? હા, તમે આ બધું જે સાત શણગાર સજીને જાઓ છો એના રૂપિયા તમે આપો છો, એટલે રૂપિયાનો ઠોસ તો બતાવો જ નહીં. હું નોકરી કરતી હોત, ભણતી હોત કે ના ભણતી હોત તો આ બધો ખર્ચો તો પણ તમે જ આપવાના હતા ને. તો આ ખર્ચો કેમ ગણાવો છો મમ્મીજી? તો ઘરના કામ કરવા પડે ને, ઘરના કામ કરવા પડે. આ મોઢું ઉઠાવીને નીકળી ન જવાય. એટલી જવાબદારીનું ભાન તમારા ભાઈએ તમને નહોતું કરાવ્યું? ખબર જ હતી આ મા વગરની દીકરી છે ને એટલે આવા જ લખણ હશે. મમ્મી, સમજવાની કોશિશ કરો. અત્યારે હું મારી રીતે છે ને બધો ખર્ચો કરું છું, ખર્ચો જાતે ઉઠાવું છું. મારા ભણવાની ફીસ, આ બધું હું જાતે કરું છું. કાલે સવારે મારી નોકરી લાગી જશે તો એ પૈસા ક્યાં આવશે? ઘરમાં જ આવશે ને. આપણને લોકોને જ કામ લાગશે ભવિષ્યમાં. મારા ઘરે તો મમ્મી પપ્પા છે નહીં, તમે જ કહ્યું ને, તો ત્યાં તો હું પૈસા આપવાની નથી. તો જે થાય છે એ આપણા માટે જ થાય છે મમ્મી. હું આપણા માટે મહેનત કરું છું. મહેરબાની કરીને અમારા માટે મહેનત કરવાની જરૂર નથી. તમે આવ્યા ને એ પહેલાં કાંઈ અમે ભૂખ્યા નહોતા મરતા. હા, અમારી પાસે રૂપિયા છે. આ તમારા આવવાથી અમારી પાસે રૂપિયા આવે ને એવું નથી. એટલે આ તમારા નોકરીનો ઠોસ તમારી પાસે રાખજો. અને મને તો 110% ખાતરી છે આ રખડવાનું બહાનું છે, બાકી ભણવાનું કાંઈ નથી. અને આ સરકારી નોકરી લાગવાની હોત ને તો બેન ક્યારની લાગી ગઈ હોત. આવી રીતે છે ને આ ટાઈમ પાસ ન કરતી હોત. ખર્ચો હું કરું છું. અરે આ ઘરમાં થોડોક તો ડોરો રાખો. આ વાસણ જેમ તેમ પડ્યા છે, સવારે જમવાનું મેં બનાવ્યું, ટિફિન મારે મોકલવાનું, તો તમને શું અહીંયા શોભાના ગાંઠિયા માટે લાવ્યા છે? મમ્મી, હું મારી રીતે મેનેજ કરવાની કોશિશ કરું છું. મેનેજ કરવાનું હોય જ નહીં. જો ભણવાનું એટલું વાલું હોય ને તો હાથે હાથે આ રસોડું પણ વાલું આવવું જ જોઈએ. એટલી ખબર નથી, ભાન નથી પડતી? સોરી મમ્મીજી, મેં તો આપણા માટે વિચાર્યું હતું. અને હું એવું નથી કહેતી કે મારા પૈસાથી જ આ ઘર ચાલે છે, પણ તમને સરકારી નોકરીનું મહત્વ નથી ખબર, એટલે આવું બધું બોલો છો. સરકારી નોકરી છે ને છેલ્લા કેટલાય સમયથી આ બિંગુલ છે ને તમારા મોઢેથી સાંભળીને મગજ ખરાબ થઈ ગયું છે. જ્યારે સરકાર રૂપિયા નહીં આપે તો આ ઘર જ નહીં ચાલે. નહીં, સરકારી નોકરી તમારી. એટલે જ કહું છું કે તમને સરકારી નોકરીનું મહત્વ નથી ખબર ને, એટલે આવી રીતે વાત કરો છો. ગમે એમ તોય સરકારી નોકરી કહેવાય. આવતા હશે આ ઘરમાં પૈસા, તમારો દીકરો કમાય છે, ક્યાં ના પાડું છું. પણ 1 મિનિટ, હું શું કામને ખોટી લાભ કરું છું? હું અહીંયા મારું ટિફિન લેવા આવી હતી. જાતે બનાવી દેજો, મેં તમારું નથી બનાવ્યું. હા, તમારા બાપની નોકર નથી. ઓમ સૂર્યાય નમઃ. ઓમ સૂર્યાય નમઃ.
ઓમ સૂર્યાય નમઃ. જય શ્રી કૃષ્ણ બા. હા, જય શ્રી કૃષ્ણ બેટા. બા તમારી તબિયત હમણાં થોડી સારી નહોતી તો કેમ થયું? આ ડૉક્ટરને બતાવવાનું મેં કહ્યું હતું, ગયા હતા કે નહીં? સાંભળ, હા નાની નાની વાતમાં ડૉક્ટર પાસે ન જવાય. ચોમાસું છે, વરસાદ પડે અને વાતાવરણ બદલાય એટલે થોડુંક શરદી ને ઉધરસ ને એવું રહે, અને પાછી ઉંમરે થઈ ગઈ છે ને. હવે એમાં ડૉક્ટર પાસે શું જવાનું? મેં સૂંઠનું પાણી કરીને પી લીધું છે. એમાં પાછું તુલસી, મરી, અજમો બધુંય નાખ્યું હતું. બરાબર. સારું છે. હા, મને થયું કે આજે મારે રજા જેવું છે તો તમને દવાખાને લેતો જાઉં, કારણ કે હમણાં તો હું ફ્રી જ છું. મારા મિત્રને પણ વાત કરી હતી, બહાર જવાનો પ્રોગ્રામ હતો પણ આઈ થિંક એ કેન્સલ રહેવાનો છે. એક વાત કહું, અમારા ગઢિયાઓએ શીખવાડેલું, અમારા જમાનામાં તો ડૉક્ટરો ક્યાંય હતા નહીં, તો એ લોકોએ અમને સમજાવેલું ને. અમે નાના હતા ને ત્યારે શરદી ઉધરસ થાય, કાંઈ પણ થાય ને તો આ મરી ને અજમો ને તુલસીના પાન ને અજમાના પાનનો કાવો કરાવીને પીવડાવી દેતા, સારું થઈ જતું. અને સુદર્શન પીતા, એનાથી સારું થઈ જતું. અને જો વાગે ને લોહી નીકળે ને તો ધૂળ લગાડી દેતા, લોહી બંધ અને દુખાવો બંધ. પણ બા આ બધું તમે લોકોએ જાળવી રાખ્યું છે, બાકી સાચું કહું ને તો મારું તો ગજું જ નથી. આ બધું કડવા ઓસડિયા ને ફાંકીને પીએ જ ના શકીએ અમે લોકો તો. બેટા, કહેવાય છે ને કે કડવી દવા તો માં જ પાય, બસ એવું જ છે. દવા હંમેશા કડવી હોય પણ એ ગુણકારી હોય, આપણી તંદુરસ્તીને સાચવી રાખે. બા તમે મેં થોડા સમય પહેલાં તમને બધી વાત કરી હતી કે એક છોકરી મને ગમે છે. હા, શું થયું એનું? હા, થવામાં તો એવું છે કે મેં તમને અધૂરી જ વાત કરી હતી. આખી વાત એવી છે કે એ છોકરીના લગ્ન થઈ ચૂક્યા છે અને અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. એટલે લગ્ન કરેલી છોકરીને પ્રેમ કરવાનું તને કોણે શીખવાડ્યું? કેમ ગામમાં બધી કુંવારી છોકરીઓ મરી ગઈ છે? એવું નથી બા, હું તો એને મનોમન પહેલેથી જ પ્રેમ કરતો હતો, પણ થયું એવું કે આ પરિસ્થિતિના જોડે અમે એક ના થઈ શક્યા. પણ જો બા, હું છે ને છોકરી સાથે બધી વાત ક્લિયર કરી નાખવા માગું છું. હું લગ્ન કરવા માગું છું એવી રીતે એ છોકરી પણ મારી સાથે લગ્ન કરવા માગે છે. દેવાંગ, દેવાંગ, મારી વાત સમજ. માન્યું કે તું એને મનોમન પ્રેમ કરતો હતો, પણ તે ક્યારેય એને કીધું નથી કે હું તને પસંદ કરું છું, તને પ્રેમ કરું છું, ત્યાં સુધી કે એના લગ્ન થઈ ગયા. અને બેટા, એકવાર લગ્ન થઈ જાય ને પછી એની પર આપણી નજર ન હોવી જોઈએ. અને સાચો પ્રેમ હોય ને તો મનોમન એમ પણ કહેવાય કે બસ તારી ખુશીમાં જ મારી ખુશી છે. બા સાચું કહું ને તો આમાં મારી કોઈ જોર જબરજસ્તી નથી. સામે એ છોકરી પણ જો મને પ્રેમ કરતી હશે અને હા પાડશે તો જ હું લગ્ન કરીશ. બાકી એની ઈચ્છા, એ મને ના પાડશે તો હું બીજી કોઈ છોકરી પસંદ કરીશ. અરે સમજવાની કોશિશ કર ને. મનોમન તું પ્રેમ કરતો હતો, બની શકે કે એ વખતે મનોમને તને પ્રેમ કરતી હોત તો એના લગ્ન નક્કી થયા ત્યારે તને એકવાર તો એણે પૂછ્યું હોત કે દેવાંગ, તું મને પસંદ છે, આપણે લગ્ન કરવા છે, અને જો તારી ના હોય તો હું બીજે કરી નાખું. પણ એણે એવું કાંઈ નથી કીધું. એનો અર્થ એમ થયો કે એના મનમાં તારા માટે એવી કોઈ ભાવના નહોતી. એવું નથી બા, અમે અવારનવાર ફ્રેન્ડ તરીકે મળતા અને એકબીજાની સાથે વાત કરતા ને ત્યારે ઘણી વાર એ છોકરીએ મને કહેવાની કોશિશ કરી હતી, પણ સાચું કહું ને તો હું જ ના સમજ્યું. એ છોકરીના ઈશારા, એ છોકરીની વાતો, જો એ સમયે હું સમજી ગયો હોત ને તો આજે છોકરીના લગ્ન જ ના થયા હોત. બેટા, જોવાની વસ્તુ જ એવી છે, સામેનું પાત્ર જોવાથી તો ગમી જાય, પણ આપણે આપણા ભવિષ્ય માટે વિચારતા નથી કે અત્યારે એ મને ગમે છે, કાલ સવારે જ્યારે જવાબદારી બંને પર આવશે ને ત્યારે ખબર નહીં નિભાવી શકશું કે નહીં, આ પ્રેમ નિભાવી શકશું કે નહીં. એટલે બેટા, એના લગ્ન થઈ ગયા છે ને તો હવે એનો વિચાર તારા મનમાંથી કાઢી નાખ. અને આપણા કુટુંબમાં, આપણા સમાજમાં એવી ઘણી ઘણી સારી છોકરીઓ છે જે આપણા ઘરને પણ લાયક છે અને તને પણ. પણ આ જીવન એની સાથે જ વિતાવી શકીએ કે જે વ્યક્તિ આપણને ગમતું હોય. સોરી, કદાચ આ બધી વાતો તમે નહીં સમજી શકો. મને લેટ થાય છે, હું નીકળું. હા, નીકળ જા.
પછી વિચારશું. પહેલાં મારું વોલેટ લઈ લો. હા. બોલ, શું કામ હતું? કેમ આવી રીતના બોલે છે? કામ હોય તો જ બોલાવ્યો હોય ને ભાઈ તને? હા હા બોલ. પૈસા પૈસાની જરૂર છે? ક્યાંય બહાર જવું છે? ના કે ના, બાજુવાળી સોનલે કાંઈ કીધું છે? કોઈએ કંઈ નથી કીધું. પૈસાની પણ જરૂર નથી. આ હમણાં તારી પાસેથી 10,000 લીધા હતા તો કઈ થોડીક વારમાં થોડી ન વપરાઈ જાય. એમ તો મારી બેન બહુ ડાય છે, મને ખબર છે. તો પછી તારી બેન ડાય છે ને, ચોખ્ખે ચોખ્ખું એમ જ કહી દે ને કે એમ તો મારી બેન બહુ કંજૂસ છે નહીં? હા, વાપરવામાં એમાં બહુ ધ્યાન રાખે. ધ્યાન રાખી નહીં, કંજૂસ છે એમ કહી દે ને. અત્યારે કારનું કેવું જ છે પણ કહી નથી શકતો, બોલ ને. હા, કંજૂસ છે. આ તારી ઈચ્છા હતી ને કે હું આ શબ્દ મારા મોઢેથી બોલું? મારી ઈચ્છા નહોતી, તારી ઈચ્છા હતી. આ તું જેમ ડાય બોલ્યો ને એ મને ખબર પડી ગઈ હતી કે તું કયા ટોનમાં બોલ્યો. એમાં હોતી ટોન આવે અલગ અલગ એમ ને? હમ શું કામ હતું બોલ? હા ભાભી છે ને, ભાભી હા ભણવા જાય છે ને, એમાં તો એમાં મમ્મીની કોઈ વાત નથી માનતા. હા કઈ ભાભી એક નવી નવાઈના સ્ટડી કરે છે? અરે એવું નથી. એવું જ છે ને, આ ખોટો ટાઈમ પાસ કરે છે ઈ. હજી જોબ તો મળી નથી. જોબ ક્યારે મળશે? કઈ ઠેકાણા છે એના? ઠેકાણા છે ને એમાં એવું હોય, ભણતર છે ને આમ બહુ લાંબુ હાલે સમજી, અને પછી નોકરી એવી મળે ને કે વાત જવા દે. હા હા ભાભી એની લાંબી ઉંમર યાની કે 40 વર્ષ સુધી ભણી લેશે, બરાબર ને? પછી એને નોકરી મળશે તો આ બધા ઘરના કામ કોણ કરશે? ના ના, 40 વર્ષ સુધી નહીં, હવે લગભગ વર્ષ 1.5 વર્ષ પછી નોકરી મળી જ જાય સમજી. રહેવા દો ને, હા મને બધી ખબર છે. હા હારા હારા ભણેલાય રખડે છે. ના ના, આ પાછી હોશિયાર છે. તું હજી તાર ભાભીને છે ને ઓળખતી તે નથી. બધા હોશિયાર જ હોય. હા BA અને BCom કરેલા રખડે છે ને એ હોશિયાર જ હોય. એ લોકોએ મહેનત કરી જ હોય, નો કરી હોય એવું ન હોય. પણ આ સરકારી નોકરી એને લેવી છે, અને સરકારી નોકરી એટલે કેટલી વાર લાગે ખબર છે એમાં? બસ આ વાત તું હાચી બોલી. જો કેટલી વાર લાગે? હજી વધારે છે ને ભણવું પડે, ત્યારે આપણે આપણા શું કહેવાય મુકામ ઉપર પહોંચવી. છો ભાઈ, ભાભી ખોટો ટાઈમ પાસ કરે છે એની કરતાં તો આ ભણવાનું છોડીને હવે આ ઘરે રહેને તો વધારે સારું કહેવાય. જો બેન, મારી વાત સાંભળ તું. તું જ સાંભળ મારી વાત. હું હા મમ્મીની કોઈ વાત માને છે ઈ? એક વાત પણ નથી માનતા. હા મમ્મી 10 વાર કહે ને ત્યારે એક વાર કામ કરે છે ઈ. મારી વાત સાંભળ, એવું કાંઈ ન હોય સમજી તું. અને તને ખબર છે ને કે લગ્ન થયા ત્યારે બોલે કરી હતી કે એને આવીને ભણશે, નોકરી કરશે, હે? તો એ પ્રમાણે તો આપણે રહેવું પડે ને. હા સાચવો, બધું કરો. એક દિવસ કંઈક એવો બનાવ બનવાનો છે ને તો તને આખી જિંદગી યાદ રહેવાનો છે. એમાં જોઈ લેજે. હા મારી વાત નથી માનતો ને? હા બહુ છે ને આ ઘરની વહુને ના ચડાવવાની હોય. માથે ચડીને ડાન્સ કરશે. હજી તું જ છે ને તારી ભાભીને ઓળખતી જ નથી. મને તારી ભાભી ઉપર છે ને પૂરેપૂરો ભરોસો છે. હા તને તારી વાઈફ ઉપર ભરોસો છે, પણ આ તારી સગી બેન ઉપર ભરોસો નથી. એટલે હું જે કહું છું એ ખોટું કહું છું એમ ને? ખોટું નથી કહેતી, પણ આમાં છે ને ટાઈમ લાગે સમજી. જ્યારે એને નોકરી લાગી જાય ને ત્યારે તને ખબર પડશે કે હા વાહ ભાભી વાહ, એમ જ કરી. હા એ તો હુંય જોઉં છું કે ક્યારે એની નોકરી લાગે ને કઈ રીતે લાગે. અને એ અત્યારે જાય છે તો કેવું સ્ટડી કરે છે, શેનું ભણવાનું છે ને શું નથી ભણતી, જોઈ લેજે તુંય તે. લે, ઈ એની ભણવાની રીત છે, એ રીતે ભણે છે, હા. એમાં જોવાનું શું હોય? એમાં ભણવાની ઘણી બધી રીતો આવે, ખબર છે તને? મને બધી ખબર છે. હું કાંઈ વધારે તો નથી ભણ્યો, પણ આમ ભણતા હોય ને એને જોયેલા છે. રહેવા દે ને ભાઈ. હા તને મને એમ હતું કે આ વાત હું તને કરીશ ને તો તું કંઈક આ ઘર માટે હેલ્પ કરીશ. હા મારી વાત માનીશ અને ભાભીને 2 શબ્દો કહીશ. પણ નહીં, તું તો ભાભીની તરફ જ બોલે છે. આ પોપટની જેમ બોલે છે. સાચું કહું ને તો આ તારા લગ્ન થયા ને પછી તું સાવ બદલાઈ ગયો છો. લે, આમાં બદલાવાની ક્યાં વાત આવે છે? હે, જેમ પેલા હતો એવો તો અત્યારે શું? હા. અને હું વાંધો નહીં, તમ તાર ભાભી હારે થોડીક વાત કરી લઈ કે ક્યારે નોકરી લાગવાની, પછી તને હક થાય ને. દેવાંગ, હા આવું. કેટલી વાર? અરે દામિની, તું? કેટલા વાગ્યા ખબર છે? હા ખબર છે, પણ આ મારા ગેટેથી અહીંયા આવવું પડ્યું મારે. ક્યારની ત્યાં રાહ જોઈને ઊભી હતી. ખબર જ હતી મને ક્યારેય ટાઈમે નહીં આવે. ચાલ હવે હજુ અડધી કલાકની વાર છે.
હા તો જઈએ ને આપણે હમણાં. હા આમ પણ બહાર વરસાદ આવી રહ્યો છે તો કેવી રીતે જઈશું? જો મારા બા છે ને બહાર ગયા છે મંદિરે, ઘરે કોઈ નથી, તો કહેતી હોય તો બેસીને વાત કરીએ. ના ના અ, મારે તને એમ પણ એક વાત કરવી હતી. હા તો બોલ ને, શું વાત કરવી છે? દેવાંગ, મારે તને થેન્ક યુ કહેવું હતું. થેન્ક યુ? અને મને કેમ? કઈ વાતનું થેન્ક યુ કેવું છે? બધી જ વાતનું. જો ને, તું મને કેટલો સપોર્ટ કરે છે. મારી નોકરીથી લઈને મારા ભણવા સુધી બધી જગ્યાએ તે મને હેલ્પ કરી છે. કોઈ વસ્તુમાં મને ના ખબર પડતી હોય તો તું સજેસ્ટ કરે છે, મને સમજાવે છે. એ હું તો મારી ફ્રેન્ડશિપ નિભાવું છું. અને આમ પણ આપણે જ તે નક્કી કર્યું હતું ને કે દોસ્તીમાં નો સોરી નો થેન્ક્સ. તો પછી આ બધું ક્યાંથી આવ્યું? પણ કેવું પડે એમ હતું, કારણ કે ફ્રેન્ડ છે ને એકબીજાને નાની નાની હેલ્પ કરી શકે, પણ તું જેટલું કરે છે ને એટલું તો કોઈ ના કરી શકે. અને હવે તો થોડા સમયમાં છે ને મારી સરકારી નોકરી લાગી જશે, મને વિશ્વાસ છે. હા હા, મને વિશ્વાસ છે કે તું છે ને સરકારી અફસર બની જઈશ. અને પછી તો તું અહીંયા બાઇક લઈને આવીને ઊભી રહીશ ને તો પણ અમારી સોસાયટીના લોકો તારી પાસે સેલ્ફી લેવા માટે ઊભા રહેશે નહીં? બસ, પછી બસ. મારે તને શું કહેવાનું? આમ મેડમ કહું, મિસ કહું કે પછી દામિની જ કહું? અત્યારે શું કહી છે? અત્યારે તો ડેમ્સ. બસ તો પછી પણ એ જ કહીશ, મને સરકારી નોકરી લાગે, હું ગમે એટલી મોટી થઈ જાઉં, પણ છતાંય તારા માટે તો તારી ડેન્સ જ રહીશ. દામિની, જો તને ખોટી વાત ન લાગે તો એક મનની વાત જણાવું? હા, શું કહેવું છે? જો તું અને હું બેસ્ટ ફ્રેન્ડ છીએ, ઘણા વર્ષોથી આપણે સાથે છીએ, એટલે મારે તને એક વાત કહેવી હતી પણ ક્યારે કહી ના શક્યો. આઈ નો, આપણે નાનેથી મોટા સાથે થયા છીએ, એકબીજાને એટલું સમજીએ છીએ, તો તારી કઈ વાતનું મને ખોટું લાગવાનું છે? પાકું ને? જો વાત સાચી છે, ખોટી નથી, પણ છોડ ને, નથી કેવી, છોડ. બોલ ને, આ વાત અધૂરી નહીં. મારે તને પહેલેથી જ એક વાત કહી દેવી જોઈતી હતી પણ કહી ના શક્યો. શું? આઈ લવ યુ. શું? હું પ્રેમ કરું છું તને પહેલેથી, પણ ક્યારેય કહી ના શક્યો. મને એમ હતું કે આપણી દોસ્તીની દીવાર વચ્ચે છે અને હું જો તને આ વાત કરીશ તું ખોટું માની લઈશ તો? ઇડિયટ છે તું. કેટલી મોડી વાત કરી. અરે આપણે નાનેથી મોટા સાથે થયા છીએ, એકબીજાને એટલું સમજીએ છીએ, તો આ વાત કેમ એટલી વાર કેમ લગાડી? મારા લગ્ન પણ થઈ ગયા અને તો પણ વાત ના કરી, અને હવે લગ્ન થઈ ગયા છે પછી વાત કરે છે. બધું છું કે મનની વાત છુપાવીને રાખી, પણ આજે જ્યારે મેં મારા બાની સાથે વાત કરીને ત્યારે રિયલાઇઝ થયું કે મારે એકવાર તને મારી આ વાત જણાવવી જોઈએ. પછી ભલે તું મને સાચો સમજે કે ખોટો. જો મારા મનમાં બીજું કંઈ નથી. તું હા પાડીશ તો આપણે સાથે રહીશું અને ના પાડીશ તો દેવાંગ, અત્યારે હું જ્યાં સાસરીમાં છું ને ત્યાં મને પણ નથી ગમતું. એનું એક જ કારણ છે કે એ લોકો મને સમજતા નથી, મારા સપનાઓને નથી સમજતા. અને તું, આપણે બંને સાથે નોકરી કરીએ છીએ, મને સમજે છે, એનાથી વધારે મને શું જોઈએ? હજુ પણ મોડું નથી થયું, આપણે લગ્ન કરી શકીએ. તારું ફેમિલી, સાસરિયાના લોકો? થઈ જશે બધું. ચાલ, અત્યારે જવું નથી. હા હા હા, વરસાદ પણ થઈ ગયો છે અને આપણો ટાઈમ પણ ખોટી થઈ રહ્યો છે. ચાલ, બેગ ચાલ. લઈને આવ. હા આવું છું. હા, પાણી પીવું છે? નહીં. દામિની, બોલો ફટાફટ. મારે છે ને ક્યાં મૂક્યું હશે મેં? હું ગોતશો? હા, ડ્રોવરમાં હશે. હા, હું ગોતશો? મારા ડોક્યુમેન્ટ ગોતું છું. કામ હતું કંઈ? મારે તારી હારે એક જરૂરી વાત કરવી હતી. હા તો ફટાફટ બોલો. જો દામિની, તું મને એમ કહેતી હતી કે વરસદીમાં તો નોકરી લાગી જ જાય, પણ આ 2 વર્ષ થઈ ગયા, હજી નોકરી નથી લાગી. હા તો
શું થઈ ગયું? એવું જરૂરી ક્યાં છે કે 2 વર્ષમાં નોકરી લાગી જ જાય? અને આ સાદી નોકરી નથી, સરકારી નોકરી છે. એમાં કેટલી પ્રોસેસર હોય છે, ફોર્મ ભરવાના હોય છે. આ 6 મહિને, 8 મહિને, વર્ષે એકાદી વાર ફોર્મ બહાર પડે છે અને પછી એ ફોર્મ ભરીએ અને એમાં આપણો નંબર લાગી જાય એવું જરૂરી થોડી છે. અને એમ પણ હા, એટલી મહેનત કરું છું, પણ મારાથી પણ વધારે મહેનત કરવાવાળા લોકો હોય છે. કેટલી એક્ઝામની તૈયારીઓ કરે છે, ક્લાસીસ કરે છે, આખો દિવસ એમાં ને એમાં જ આપે છે, ત્યારે માંડ પાસ થાય છે. એ બધી તારી વાત હાચી, પણ આ ઘરમાં તું ભણવા જાશો ને એ કોઈને ગમતું નથી. તો હું એમ કહું છું કે હવે ભણવાનું છોડી દે ને. સરસ. ઘરમાં કોઈને ગમતું ના હોય એટલે મારે ભણવાનું મૂકી દેવાનું, અને મારે કોઈનું નથી જોવાનું, મારે તમારું જોવાનું છે. હા, હું ભણું એ તમને ગમે છે કે નથી ગમતું? આ તમે ના પાડતા હોય તો મૂકી દો. નહીં, મને તો ગમે જ છે, પણ હવે મમ્મી ને આ હેતલ મારી વાહે પડી ગયા છે. શું કરવું? એટલે કહું આપણે આ માથાકૂટ નથી કરવી. એમાં એવું છે કે હું ભણવા જાઉં છું ને એ લોકોને નથી ગમતું. એનું કારણ એ છે કે હું ઘરમાં ધ્યાન નથી આપી શકતી. મેં મમ્મીને વાત કરી હતી કે હું જ્યાં સુધી ભણું છું ને ત્યાં સુધી આપણે એક નોકરાણી રાખી લઈએ. અરે કેટલો પગાર લે છે? 1500, 2000, વધીને 3000. તો 3000માં વિચાર તો કરો, પાછળ ભવિષ્યમાં કેટલો ફાયદો થશે આપણને. અત્યારે હું સાદી એવી નોકરી કરું છું, બરાબર છે, એમાંથી થોડો ઘણો ખર્ચો, મારો ભણવાનો ખર્ચો બધું નીકળી જાય છે. અને આગળ જતાં હું સરકારી નોકરી કરીશ. અત્યારે આ 3000 રૂપિયા નોકરાણીને દઈશું ને તો ભવિષ્યમાં વધારે ને મોટો પગાર આવશે, તો ફાયદો કોને થશે? એ તો ફાયદો તો આપણે જ થશે, પણ હા ઘરે બધાય મને કહે ને એ ગમતું નથી મને. અને તને નો કહેવાના શબ્દો કહેશે ને મમ્મી. તો તમે મારા પતિ શું કામ ને? તમારી પત્નીને કોઈ કાંઈ કહી જાય અને તમે સામે પણ ના બોલો. અરે મારા પર આંગળી ચીંધતા હોય ને તો તમારે ઢાળ બનીને ઊભું રહેવાનું હોય. હવે એક વાતમાં સમજતા નથી તો શું કરવું? હેતલને સમજાવું, મમ્મીને સમજાવું, પણ કોઈ મારી વાત સમજવા તૈયાર જ નથી. હું એને એમ જ કહું છું થોડોક ટાઈમ તમે ખમી જાઓ એટલે નોકરી લાગી જાય. પણ એ કે નહીં, હજી નોકરી હજી નથી લાગી તો આગળ નહીં જ લાગે. અને ઈ કે ઘરના કામ કરવા પડે ને ફલાણું ને ઢીકણું. જો અશોક, આ ખાલી છે ને ભણવામાં ધ્યાન દેવું ને એટલું જરૂરી નથી. આપણા કિસ્મત પણ આપણા સાથ દેવા જોઈએ. પણ તમારા મમ્મીને ને તમારા બેનને નથી ગમતું તો ઠીક છે, હું નોકરી અને મારું ભણવાનું બધું મૂકી દઈશ. મારા સપનાઓને હું ભૂલી જઈશ. હા, કેવી વાત કરે છે. સાચું જ તો કહું છું ને. આ તમારા મમ્મીને ઉપરાણું લઈને તમે અહીં આવી ગયા કે મમ્મીને નથી ગમતું. મારું વિચાર્યું છે, મારા સપના વિશે વિચાર્યું છે. તું આવી રીતે નિરાશ થા એ થોડું મને ગમશે. મારી પાસે બીજો રસ્તો નથી ને, કારણ કે મારા સપોર્ટમાં આજે મારી બાજુમાં કોઈ નથી ઊભું. નહીં, કાંઈ વાંધો નહીં, તારે ભણવાનું જ છે બસ. હા, પણ તું છે ને મેં તારા ઉપર વિશ્વાસ મૂક્યો છે ને કે જેમ બને ને એમ વધારે મહેનત કરજે ને જેમ બને ને એમ જલ્દી નોકરી મળે તો આ બધાયને હું જવાબ આપી શકું. હું કોશિશ કરું જ છું. અને તમને ક્યારે એવું લાગ્યું કે આ નોકરી માટે હું મહેનત ના કરતી હોય? પણ આ બધું મારા હાથની વાત નથી. જુઓ, તમે થોડો સમય મમ્મીને અને બેનબાને સંભાળી લો. હા, હું એને છે ને બેયને સમજાવી દઈશ. તું કાંઈ ચિંતા નહીં કરતી, સમજી? થેન્ક યુ. મને ખબર જ હતી કે તમે મને સાથ આપશો, મારી વાતને સમજશો, મને સમજશો. અરે પણ જેમ તારું સપનું છે ને એમ મારું સપનું છે. હું તો નથી ભણ્યો વધારે, પણ મારી પત્નીને તો ભણાવવું, નોકરી કરાવવું. હા, એટલે જ તો હું મહેનત કરું છું ને, કે કાલે સવારે તમને મારા પર ગર્વ થાય. તમને લોકો કહેવા જોઈએ કે વાહ, શું પત્ની લાવ્યો છે. એમ તો શેરીમાં ઘણાય કહેતા કે હજી આ ભણે છે. મેં કીધું આ ભણે છે પણ તમે એક દિવસ છે ને આંખું પાડીને જોતા રહો. હવે તું હું કાંક ડોક્યુમેન્ટ ગોતતી હતી? હા, હું ડોક્યુમેન્ટ ગોતું છું. હા, બસ બસ બસ, બહુ સરસ. હા, હીરો જેવા લાગો છો. રોજ સવાર બપોર ને સાંજ આ રીતે તૈયાર જ થયા કરો. બીજું કાંઈ કરવાની જરૂર નથી આપણે. અરે તૈયાર તો થવું જ પડે ને માણાને. તૈયાર થઈને ક્યાંક ગયા હોય ને તો કોક આપણે યારે વાતો કરવાનું કોકને મન થાય. બરાબર છે, બરાબર. હવે તમારે આ ઉંમરે લટુડા પટુડા કરીને જવું ક્યાં છે? એમ મારી વાત કરશો તારું કરીને હા. અડધી કલાક તું તૈયાર થાશો. અરીસા સામે અરીસો મૂકતી નથી. બસ હવે મારી સાથે ઝઘડવાનું બંધ કરો ને આ ઘરમાં જે રામાયણ ચાલી રહી છે ને એનું કંઈક કરો. હું રામાયણ આવે છે? હવે એક દીકરો છે ને એક દીકરાની વહુ છે ને આપણે બે ઉતો ઉતી સીવી, એમાં બીજી હું રામાયણ આવી? હવે તમને ખબર નથી? જરાય ખબર નથી? હા, આ 2 વર્ષ થઈ ગયા. પૂરા 2 વર્ષ.
હા મને એ નથી સમજાતું કે હા 2 વર્ષની અંદર વહુને સરકારી નોકરી તો લાગી નહીં અને ક્લાસીસના બહાને આખો દિવસ ઘરની બહાર રહે છે, તો આ વસ્તુ ક્યાં સુધી ચાલશે? હા અરે પણ નહીં લાગે તો લાગી જાય. સરકારી નોકરીમાં જો એટલી બધી ઉતાવળ ન કરવાની હોય અને એ એની રીતે લાગે, એમાં કઈ બીજા એમાં લાગવો કે ન હાલે ને. નકર એમ થાય કારો લાગવગ કરીને સરકારી નોકરી આપણે જામીને લગાડી દેવી. 100 વાતની એક વાત, આ દામિની વહુના ભાઈને જઈને કહી દો કે 2 વર્ષનો સમયગાળો આપ્યો તો આ 2 વર્ષની ઉપર થઈ ગયું, હજુ ઠેકાણા નથી પડ્યા. અમે શું અહીંયા મંજીરા લઈને વગાડ્યા કર્યા આખો દિવસ? બીજા કોઈ કામ ધંધા નથી અમારી પાસે? લો વહુ બેટા તો હવારમાં તો ઊભા થઈ ટિફિન લઈને નીકળી ગયા, પછી આખો દિવસ તો છે જ ને આ નોકરાણી બેઠી છે ઘરમાં કામ કરવા માટે. નોકરાણી કામ કર્યા કરશે, પછી વહુરાણી આવશે સાંજે, થાકી ગઈ છું મમ્મીજી, અને પછી તૈયાર ભાણે બેસી જવાનું ખાવા. નહીં એ જો એ વહેલી ઉઠી અને પછી નોકરી કરવા જાય, પછી એનું કંઈક સરકારી નોકરી કરવાની છે, એનું ભણવા હોતે જાય, પછી પાછી આવે થાકી પાકીને આવીને સૂઈ જાય, બરાબર, અને પછી એને નોકરી લાગે, માની લે લાગે, અને પછી પગાર આવે તો એ પોતે રાખવાની છે, યા ઘરમાં જ આપવાની છે ને. અરે એની પાસે ન રાખવાની હોય કે ઘરમાં આપવાની હોય? મારે કઈ એના પગાર પર ઘર નથી ચાલતું. મને એટલી ખબર પડે છે કે બધાના ઘરે વહુ આવે ને એ કામ કરે છે, ને મારી વહુ કાંઈ નહીં, સવારે ઉઠી નાહી ધોઈ તૈયાર ટિફિન લઈને નીકળી પડે છે. આ ઘર પ્રત્યેની એની કોઈ જવાબદારી છે કે નહીં? એના ભાઈ અહીંયા પરણાવી શું કામ તો? અરે પણ એમ એની જગ્યાએ આપણી દીકરી હોય તો આપણી દીકરી કંઈક બીજા હારે હોય, આજે આપણે સિચ્યુએશન છે એવી જ ન્યાય ઘરે થઈ હોય, સામે હારણ કરે તો શું કરે એને? તો સામેવાળાની ટીકા કરે કે જો એને હાવ સમજતા જ નથી અને એનો પગાર આવે તો એ ક્યાં ખિસ્સામાં રાખવાની છે? એ ઘર માટે જ વાપરવાના છે ને, તો એને હાવ નથી સમજતા. 100 વાતની એક વાત, મને એટલી ખબર પડે છે કે મારે ઘરમાં વહુ કામગરી જોઈએ. કમાવું નહીં હોય ને તો ચાલશે, ને આ સરકારી નોકરીની લાલચ છે ને આખી જિંદગી કાઢી નાખશે. પણ આની સરકારી નોકરી લાગશે ને, ડોબી ડફોડ છે, એને ભણવામાં કાંઈ આવડતું નથી. જો આવડતું હોત તો અત્યારે સરકારી નોકરી લાગી ન ગઈ હોત. આ 2 વર્ષ એમને કાઢ્યા અને હું કંટાળી ગઈ છું, કંટાળી. અરે હાથે કરીને હું કામ ઘરમાં ઝઘડા કરે છે? જ્યારે હોય ત્યારે બસ વહુની જ પીકા કરવી, વહુને દીકરીની જેમ માનને તો કાંઈ તને આ જે ભાવ છે ને તિરસ્કારનો ભાવ, એ તને લાગણીમાં ફેરવાઈ જાય. પણ તારે તો એવું તો કઈ સમજવું જ નથી. અને હું કહું એ બસ આકાનેથી સાંભળ્યું, આકાનેથી કાઢી નાખું. અરે સાંભળે તોય ઘણું, કોઈ દી મેં કીધું એ પ્રમાણે કોઈ દી સાંભળ્યું નથી. તિરસ્કારના ભાવની વાત ન કરો ને, મારું મોઢું ન ખોલાવો. સવારમાં તમારે તો શું છે, ઉઠીને નીકળી પડવાનું. આ ઘર આવડું મોટું છે, એના કામકાજ કોણ? હું એકલી નોકરાની છું, હું ઢસડા કરવા માટે તમે મને લાવ્યા છો? આખી જિંદગી તમારા બાપ દીકરાના કર્યા, હવે વહુ આવી તોય શાંતિ તો નહીં જ. આ સરકારી નોકરીનું એટલું મોટું લેબલ આપી દીધું છે કે બસ બાપ અને દીકરો બંને અંજાઈ ગયા છે. સરકારી નોકરી લાગશે, કંટોલાઈ નહીં લાગવાની. અરે આ સૃષ્ટિમાં પુરુષને જન્મ હું કામ આપ્યો ભગવાને? કારણ કે એને કામ કરીને પૈસા લાવીને ઘરમાં દેવાના હોય, અને સ્ત્રીને જન્મ એટલા માટે આપ્યો કે એને ઘરનું કામ કરવાનું હોય. હવે તું ઘરનું કામ કરે એમાં કઈ નહીં દુબળી પડી જા. બસ બસ, બહુ સલાહ તમે આપી લીધી ને બહુ સલાહ મેં લઈ લીધી. હા તમારે તમારી વહુને સમજાવીએ તો સમજાવી દેજો, નહીતર મારે એના ભાઈને ફોન કરીને સમજાવવું પડશે. તું નહીં તું કાંઈ નહીં કહેતી, તું ન્યા પાછી કહે ને તો એવા એના શબ્દો કહે ને કે ઓલો જિંદગી ભર નહીં ભૂલે, કોઈ દી આપણા ઘરમાં આવશે નહીં. એની કરતાં તું રહેવા દે, હું એને મારી રીતે વાત કરી લઈ અને સમજાવી દઈ કે જો પ્રદીપભાઈ આવી રીતે વાત છે તો તમે કહે છે દામિનીને સમજાવો ને, કાં નોકરી મૂકી દે કાં ઘરનું કામ કરે. એમ પ્રેમથી આપણે કહેવાનું હોય. તને પણ પ્રેમની ભાષા કે આવડતી નથી? હા, પ્રેમ તો તમે ને તમારા દીકરાને વહુમાં કૂટીને ભર્યો છે, બાકી મને તો ઝઘડતા જ આવડે છે. હા 100 વાતની એક વાત, તમારે સમજાવવું હોય તો સમજાવી દેજો, નહીતર આ નોકરીની હારે ભણવાનો ખર્ચો ઉઠાવો, ઘરનાય કામ કરો. હું તો આ બેસી જઈશ, કાંઈ કામ નહીં કરું. હા કાંઈ વાંધો નહીં, તું કાંઈ કામ નહીં કરતી, આપણે એવું લાગશે ને તો નોકરાણી રાખી દેવું. પણ તું મહેરબાની કરીને નોકરાની તો નહીં જ આવે. હું જ્યારે કરતી હતી ત્યારે આવતી હતી, નોકરાની લઈ આવીશું, કરશે તમારી વહુ. આ બોલો હવે નરેશભાઈ, તમે જો મને અહીંયા બેહાડ્યો છે, બરાબર, તમે કીધું એક જરૂરી કામ છે તો તમે આવજો. હવે ફોનમાં ન કીધું નહીં, બોલાવી નહીં, તમે કઈ વાત તો કરતા નથી. પહેલાં તમે મને એ કહો તમારા ધંધા પાણી કેમ છે? હવે ધંધા પાણી પૂછવા હતા તો એ તો ફોનમાં ન પૂછી લેવાય. હમણાં 15 દી પહેલા તમે ખાતે આવ્યા હતા, 3 મશીન ફાસ હાલે છે અને 2 ટાઈમ હાલે છે, 2 પાળી 2. હા બસ ધંધો માણસનો સારો હાલવો જોઈએ. પછી ભલે નોકરી કરતો હોય કે ગમે ધંધો કરતો હોય, ધંધો જો એનો સારો હાલતો હોય ને તો કંઈક આવક થાય તો પરિવારને કંઈક ખવડાવીએ કે
ફરાવીએ કે સારા કપડાં લઈએ કે અને જો પરિવાર ખુશ હોય ને તો જ આપણને જિંદગી જીવવા જેવી લાગે. ના ના એ વાત તો હાચી. આ છે ને બધું મારા કાકાના હિસાબે થયું સમજ્યા, નકર ત્યાં મને ક્યાં કોઈ ધંધામાં રાખે એમ હતા. હું નોકરી કરતો હીરા, તમને ખબર ને. આજ મારા કાકાએ એક મશીન મુકાઈ દીધું. એ મહેશભાઈને તો જેટલો એનો ઉપકાર માનું ને એટલો ઓછો છે. બધાને સપોર્ટ આપે સમજ્યા. હા માણા આગળ વધવો અને જોઈએ. પાછો હિંમત આપે બધાને હા કે અરે કાંઈ ન થાય તમ તારે. હવે ખોટ જાય તો જાય, કેટલી જાય? લાખ રૂપિયાની. હવે લાખ રૂપિયામાં કઈ જિંદગી થોડી હારી જવાય. હા એ વાત સાચી એની બહુ તમારી. મહત્વની વાત છે. તો હવે હું કહું, તમે મુદ્દાની વાત હોય એ કરો ને તો મારે પછી મોઢું ખાતે જવું પડે એમ છે. જો પ્રદીપભાઈ, હવે આ તમારા બેન દામિની એ રોજ સવારે અહીંથી વહી જાય, પછી એનું કંઈક ભણે છે, પછી નોકરી કરવા જાય અને સાંજે થાકી પાકી ઘરે આવે. એટલે જો કે બિચારી એનોય વાંક નથી. હવે થાકી પાકી ઘરે આવે તો જમીન પછી સૂઈ જાય, એ બરાબર જ છે. પણ હવે એની હાહુને નથી ગમતું. એ એમ કહે છે કે બસ હું મારે જ કામ કરવાનું, એને કાંઈ નહીં કરવાનું. હવે એને કોણ સમજાવે કે આને જો કંઈક ભણશે અને આની કરતાં કંઈક મોટી સરકારી નોકરી લાગશે તો આ ઘરમાં જ કામ લાગવાનું છે. એ કે મારે નથી જોતી નોકરી. હવે મારે શું કરવાનું છે એમાં, એ કહો ને તમે. તમે છે ને દામિનીને સમજાવો. એને કે જો તારા હાહુ હાહારા ના પડતા હોય તો આપણે એની ઉપર વડ જઈને હું કામ જવું જોઈએ નોકરી કરવા? નથી કરવી નોકરી, એ ના પાડે છે તો પછી એની ઈચ્છા વિરુદ્ધ હું કામ તું જાશો નોકરી કરવા? નરેશભાઈ જો એ વાત તો તમારી ખોટી પડે હો. આપણે સંબંધ થયો ત્યારે મેં તમને ચોખવટ કરી હતી કે નહોતી કરી કે મારી બેનને સરકારી નોકરીનું સપનું છે એટલે હું એને નોકરી લેવડાવી. તમે કહેતા હોય તો 3 વર્ષ મોડા લગ્ન કરી, ત્યારે તમે મોટા ઉપાડે કીધું કે ના ના અમે ભણાવીશું, તમે નોકરી કરાવો, એને ભણવામાં ધ્યાન અપાવો. ત્યારે તમે બહુ હારા થતા હતા ને અત્યારે તમે આવી રીતના વાત કરો એ થોડું યોગ્ય છે. અરે જો એ વાત સાચી છે તમારી, મેં કીધું જ તું તમને. પણ મને શું હતું કે એ ભણશે અને લગ્ન થાય અને 6-7 મહિનામાં નોકરી લાગી જાય. હવે 2 વર્ષમાં છે ને મારી વહુ હોતી થાકી ગઈ છે. હવે એ કે મારે હું મેં કામ કરવા હાટું જન્મ લીધો છે. હવે જો આ જે ભણતા હોય ને એને ખબર પડે. હવે ભણતર તમારી મારી જેવું નથી રહ્યું. ભણતર બહુ અઘરું છે. એકની એક પરીક્ષા આપતા હોય 5 લાખ વિદ્યાર્થીઓ. હવે 5 લાખ વિદ્યાર્થીઓમાં એને ખાલી 5000 ને પસંદ કરવાના હોય તો જરૂરી નથી કે 1 વર્ષે લાગી જાય, 2 વર્ષ ન લાગી, 3જા વર્ષે. એની મહેનત તો છે ને. તમારી વાત તમે તમારી રીતે રાઈટ જ છો અને દામિની રાઈટ છે. પણ હવે મારા ઘરમાં ઝઘડા થાય એની નોકરી માટે તો એ અમને તો ન જ ગમે ને. પણ અમારે ક્યાં નોકરીની જરૂર છે? અશોક એટલું કમાય છે અને મારે એટલી આવક થઈ જાય છે તો એનું ભવિષ્ય ઉજળું થાય. અને દામિની તમે કહો કે હા હુહારા કે એમ કરાય અને એ આપણા જ માવતર છે, હું કામ માથે કરીને ઝઘડા નોત રહેશે? જો તમે કાન ખોલીને વાત સાંભળો. અશોક કુમાર હીરા ખાણે છે બરાબર. હવે એને થાય છે 25-30 હજારનું કામ. હવે એની ઉંમર થાય ત્યાં સુધી થાય. કાલ સવારે કદાચ મંદી આવી તો ન થયું. તમારો ધંધો છે એ તમારા ધંધામાં એવું થાય. મંદી તેજી આવી છે તો તમારો નહીં થાય. સરકારી નોકરી એક એવી નોકરી છે ને કે એમાં કોઈ મંદી નથી આવતી કે તેજી નથી આવતી. એ નોકરી મારી બેન કરતી છે ને તો તમારું ઘર ઊભું રહે. મારે મારા બેનના પૈસામાંથી 1 રૂપિયો જોતો નથી કાંઈ. જો આપણી પાસે કરોડો રૂપિયાની આવક હોય, માની જો કરોડો રૂપિયાની આવક હોય પણ આપણા પરિવારના સભ્યો આપણીથી ખુશ ન રહેતા હોય તો પછી કરોડો રૂપિયાની આવક હું કામ નહીં. પણ એ તમારી ભૂલ છે. તમારા ઘરનાને કયો ને કામ કરી નાખે. તમારા ઘરમાં પૈસા આવે છે કે મારી બેન વાપરતી જ નથી, વેડફી તો નથી નાખતી. તમારે તમારા ઘરનાને સમજાવવાના હોય. મને સમજાવો ને ખોટું પડે. તો તમે દામિનીને જરી કે નહીં કહી શકો? હું તો કેટલી આશાએ મેં તમને બોલાવ્યા હતા કે પ્રદીપભાઈ આવશે, સમજેલ માણસ છે, એ દામિનીને કાંઈક 2 શબ્દો કહે અને એને સમજાવશે. તો તમે તો એમ કહેશો કે નહીં, એ તો આજે નહીં બને ને કાલે નહીં બને. જો એ છે ને હું તમને ચોખ્ખી વાત કહું ને કે દામિની એટલી જિદ્દી છે કે એ ત્યાં હતી ને ત્યારે નહોતી માનતી. મેં એને ટીચર બનવું હતું. મેં એને કીધું ભાઈ આમાં તારે વાર લાગશે, તું કે નાની નોકરી મળી જાય કરી લે. એટલે ત્યારે એને જીદ લીધી હતી કે ના હું કરીશ તો સરકારી નોકરી કરી અને ઓફિસમાં બેસી અને આ રીતનું જ કામ કરી. હું એને કહું એ મારી વાત ત્યારે નહોતી માનતી ને અત્યારે તેના લગ્ન થઈ ગયા ને હવે તો એ અણી ઉપર આવી ગઈ છે, નોકરી લાગવાની તૈયારી છે. તો હવે થોડી મારી વાત માને. કાંઈ વાંધો નહીં, એક કામ કરો, ભલે એ નોકરી કરતી, ભલે એને જેટલું કરવું હોય એટલું કરે, પણ આવીને તો ઘરના કામે એને કરવા પડશે. હું એના હારા હાટો છે ને કહું છું કે જો એને બહાર થાકીને આવે ને ઘરના કામ કરવા, હવે જો એને નોકરી કરવી જ છે ને તમારે કેવું જ નથી કાંઈ તો પછી એને કહી દેજો કે ઘરના કામ એ કરે. હા તે કાંઈ નહીં, હું ખાલી ઘરના કામનું કહી દે. બાકી નોકરીની વાત તમે કરતા હોય તો એ ભૂલી જાજો નરેશભાઈ. પૂછી શકું કે આજે કેમ મોડું થઈ ગયું? હવે તને ખબર પડી જવી જોઈએ કે મારી નોકરી લાગી ગઈ છે, એ પણ સરકારી. તો હા ઓફિસરને થોડું કામ તો હોય કે નહીં? યસ, આ ઓફિસરો હવે બહુ પોતાની નોકરીમાં સમય આપવા લાગ્યા છે. આ જોજે ભૂલી નહીં જતી મને પાછી.
દેવાંગ, હા હું સ્પેશિયલી તો અહીંયા તને એ જ કહેવા આવી છું કે મારી નોકરી લાગી ગઈ છે. હા હવે આપણે બંને લગ્ન કરવા હોય તો કરી શકીએ. હા હા કરી શકીએ, પણ જો આના માટે મેં શું પ્લાનિંગ કરવું શું નહીં કંઈ વિચાર નથી કર્યો. જો હું મારા ઘરે કે મારી સાસરીમાં છૂટાછેડાની વાત નહીં કરી શકું. આપણી પાસે એક જ રસ્તો છે, ભાગીને લગ્ન કરવા પડશે. બાકી એમ નામ તો એ ક્યારે તૈયાર નહીં થાય. જોડે એમ ભાગીને લગ્ન કરવા માટે મતલબ આપણી પાસે કોઈ એવી સ્પેસ તો હોવી જોઈએ ને કે કદાચ ભાગ્યા પછી આપણે લોકો સેફલી રહી શકીએ, અથવા તો પ્રી પ્લાનિંગ કોઈ એવું તો કંઈ છે નહીં. હા અને તો ખાસ એમાં વાર કેટલી વિચારી લે ને ફટાફટ. શું વિચારી લે ફટાફટ? આ કાંઈ થોડી રેસ્ટોરન્ટ છે કે ઓર્ડર કર્યું અને જમવાનું આવી ગયું ને જમીને નીકળી ગયા. બની શકે ને કે આ તારા સાસરિયાવાળા આપણી ઉપર કેસ કબાડા પણ કરી શકે, તો પછી એ લોકોને શું જવાબ આપો? એવું કંઈ નહીં થાય, કારણ કે વાંક એ લોકોનો છે. જો મારી પાસે અત્યારે સમય છે, પછી હું કંઈ નહીં કરી શકું. જો પરિસ્થિતિ હું સમજી રહ્યો છું, પણ મારા બાને તો વાત કરવી પડશે ને. આખરે ગમે એમ તોય એને જો આ વાતનો ખ્યાલ જ નહીં હોય તો પછી આપણા પક્ષમાં કોણ રહેશે? અને બા ના પાડશે તો શું કરીશ? લગ્ન નહીં કરે? નહીં, મારા બા ના જ નહીં પાડે, કારણ કે આજ સુધી ક્યારેય પણ એમણે મારી વાતમાં કોઈ વિરોધ નથી કર્યો. અને આપણે લોકો ક્યાં કંઈ ખોટું કરીએ છીએ? હા, તું તારા સાસરિયામાં સુખી નથી અને મને પ્રેમ પણ કરે છે, તો પછી સાચું છે ને કે નરકમાંથી તું છૂટી જાય તો તારા જીવન માટેના કોઈ પણ ફેસલા તું તારી જાતે લઈ શકે છે, અને આમાં ફાયદો પણ તારા જ પક્ષમાં હશે, તને જ સપોર્ટ કરશે. દેવાંગ, એવું જરૂરી નથી કે હંમેશા આપણે વિચાર્યું હોય ને એવું થાય. હા, એ વાત પણ છે, જો પણ એમ છતાંય જો પરિસ્થિતિ આપણા ભાગ્યા પછી ગમે તે આવી શકે. આ લોકો તને મેન્ટલી અથવા તો ફોન કરીને પણ હેરાન કરી શકે, કોઈ શરતો મૂકી દે. પણ આપણે બહુ દૂર જતા રહીશું ને, એ લોકોના કોન્ટેક્ટમાં જ નહીં રહી. એ વાત પણ સાચી. એક કામ કરીએ, મહારાષ્ટ્રમાં મારો એક મિત્ર છે, એને હું વાત કરી લઉં, એની સાથે કાયદાકીય પ્રોસેસ જાણી લઉં છું અને ત્યાં જ રહેવાની વ્યવસ્થા કરાવી લઉં છું. ઓકે, પણ જલ્દી. ઠીક છે, હા, બધું જ જલ્દી કરું છું, પણ ખાસ હું બાની એકવાર પરમિશન લઈ લઉં પછી કંઈક વિચારી. સારું. ચાલ તો જઈએ. હા. એવી જગ્યા પસંદ કરી છે, પાર્કિંગમાં બોલાવ્યો મને, અને એ પણ તારા સરકારી ઓફિસને. ચાલો. ચોહેતન, હા, અત્યારે તું જે વાત કરવા આવી છે એ દામિની વહુ વિશેની છે? હા મમ્મી, એમના વિશેની જોઈને બીજું આપણા ઘરમાં છે કોણ વાત કર્યા જેવું? પણ એવી તો કઈ વાત છે? હા, હશે આ નોકરીની કામની, અને એ તો હું કંટાળી ગઈ છું. રોજ સવાર પડે એને ઉઠીને નીકળી જાય છે, પહેલાં નોકરીએ પછી ક્લાસીસ પર. આ 2 વર્ષથી ડંકા હાંકે છે કે હા મને સરકારી નોકરી મળી જશે. મને નથી લાગતું હો, એને કોઈ નોકરી મળે. આ પ્રાઇવેટમાં છે ને માંડ ટકી હશે. હા, તો મેં પહેલા જ કીધું હતું કે આ વહુને છે ને આટલી બધી માથે ના ચડાવાય, નગર માથે ચડીને ડાન્સ કરશે. હું ક્યાં માથે ચડાવતી હતી? ભાઈની વાત છે ને. હા, તારા પપ્પા અને તારા ભાઈ એ બંનેને તો એ સ્વર્ગથી ઉતરેલી અપ્સરા લાગે છે, દેવી લાગે છે. એના જેવી તો બીજી કોઈ આ દુનિયામાં હશે જ નહીં. મુઠ્ઠીમાં કરી લીધા છે ભાઈને ને પપ્પાને, અને ભાઈ તો પોપટની જેમ બસ ભાભી ને ભાભી, એને બીજું તો કંઈ દેખાતું જ નથી. એકદમ સાચું કહ્યું બેટા. એને પણ કાંઈ કહેવાતું નથી ને તારા પપ્પાને કાંઈ કહેવાતું હા. નથી. કાંઈ પણ કહીએ ને એટલે આપણી ઉપર દોષના ટોપલા ધોળે છે. હું શું કહું છું, તું આ બધી વાત જવા દે ને. મને એમ કહે ને કે આ તું જે વિચારી રહી છે, એટલે કે તું જે વાત કરવા આવી છે એ વાત શું છે? હું આ વાત કરીશ ને તો તમારા પગ નીચેથી જમીન સરકી જશે. પગ નીચેથી જમીન સરકી જશે? હા. એવી તો કઈ વાત છે કે મારા પગ નીચેથી જમીન સરકી જાય? છો મમ્મી, તું માન કે ના માન, આજે ભાભીને મેં ગાર્ડનમાં જોયા હતા. ગાર્ડનમાં? હા, અને એમની સાથે કોઈક અજાણ્યો છોકરો હતો, અને એ બંને હાથમાં હાથ નાખીને બેઠા હતા. ખબર નહીં કોણ હોય શું હોય. એક મિનિટ હેતલ, એક મિનિટ. મને ખબર છે બેટા કે તું તારા ભાભી વિશે કહી રહી છે ને, પણ જો મને એટલો તો દામિની વહુ પર ભરોસો છે, એ ખોટું બોલે, એ બહાર ક્લાસીસમાં જાય, નોકરી કરવા જાય, પણ છોકરો
આ વાત ખોટી. કોઈ છોકરો હોય જ ન શકે, કારણ કે એના કોન્ટેક્ટમાં એના ભાઈ સિવાય બીજો કોઈ છોકરો કોન્ટેક્ટમાં જ નથી. બરાબર. હા, તમારે છે ને મારી વાત ઉપર વિશ્વાસ કરવી જ નથી. હા, તો મેં નજરી મારી સગી આંખે જોયું ને એટલે મને ખબર પડી. સગી આંખે જોયું એટલે તો વિડીયો ઉતારી લેવાય ને. મોબાઈલ તો તારી પાસે 24 કલાક હોય છે. મારી પાસે એ જ આઈડિયા હતો કે મારા ઘરે કોઈ મારી આ વાત ન માને તો હું વિડીયો ઉતારીને એમને દેખાડી શકીશ. મારા નસીબ ખરાબ ને કે મારા ફોનમાં બેટરી લો હતી. તો પણ વિડીયો તો ઉતારી લેવાય, કોઈનો મોબાઈલ લઈને ઉતારી લેવાય બુદ્ધિ વગરની. એટલે હું ત્યાં વિડીયો ઉતારવા જાઉં, કોઈને કહેવા જાઉં, હે એક્સક્યુઝ મી, મને તમારો મોબાઈલ આપશો, મારે મારા ભાભીના પ્રૂફ લેવા છે. હા, અરે પણ તને એટલી ખબર ન પડે? હા, જ્યારે જોયું આખો દિવસ તો આમ તો મોબાઈલ બહુ હાથમાં રાખે છે, તો ખબર ન પડે કે એનું ચાર્જિંગ પતી ગયું છે તો ચાર્જ કરીને જઈએ. બધી ખબર પડે, પણ આવી ખબર નહોતી ને કે હું ગાર્ડનમાં જઈશ ત્યારે જ ભાભી ગાર્ડનમાં એ છોકરા સાથે બેઠા હશે. હું કઈ અંતર્યામી તો નથી ને કે મને ખબર પડી જાય. સરસ સરસ સરસ, તું અંતર્યામી નથી, તારી પાસે મોબાઈલમાં ચાર્જિંગ નહોતું, પણ તું એને સામેથી મળી તો શકતી હતી ને. હા, તારી ભાભી પાસે જઈ તો શકતી હતી ને. એને કહેવાય ને કે કોણ છે આ, હાથે રંગે હાથે જ પકડાઈ જાત તો તારે મને કહેવા આવવાની જરૂર જ ન પડત. હવે બોલ. હા, ભાભી પાસે જઈ શકતી હતી, પણ ભાભી મારી એવી છે ને કે એને હું ગમતી જ નથી. અને આ વાત ઈ ભાઈને અને પપ્પાને કરે જ ને તો આમાં વાક તો મારો જ આવત. એટલા માટે હું ના ગઈ, કારણ કે મને ખબર હતી કે આ ઘરમાં એનું જ ચાલે છે, મારું તો ક્યાં કઈ ચાલે જ છે. અચ્છા, તો હું તો તમે એટલું બધું પેલું કહો છો તો ભાભીને જ પૂછી લો ને તમે કે આ ગાર્ડનમાં હાથમાં હાથ નાખીને કોની સાથે તું બેઠી હતી, કહી દેશે તમને. હા, તો એક કામ કરું ને, આવે ને એટલે હું પૂછી લઈશ કે હેતલે તને ગાર્ડનમાં જોઈ હતી જે છોકરા સાથે, એ છોકરો છે કોણ? હા, મારું જ નામ આપવું છે નહીં તમારે? તમારે બધાને મને જ સૂળીએ ચડાવવી છે. આ હું તો આ ઘરનું સારા માટે કહું છું. અને નામ આપ્યા વગર તમે પૂછો ને તો એ કહી શકે છે ને, હકીકત હોય ને. તમે એમ કહો ને કે મેં જોઈ હતી. મેં જોઈ હતી પણ મને ખબર જ નથી તો હું જોયું એમ કેવી રીતે કહું? તમને તમારી સગી દીકરી ઉપર વિશ્વાસ નથી ને મમ્મી? હા, પપ્પાને અને ભાઈને તો નથી. હા, પપ્પા અને ભાઈ તો ભાભીની મુઠ્ઠીમાં આવી જ ગયા, પણ હવે તમે, મને તો એવું લાગે છે કે તમે આ ભાભીની વાતમાં જાઓ છો. એક કામ કર, હું વાત કરું. આવે ને દામિની વહુ એટલે હું વાત કરું કે જે ગાર્ડનમાં છોકરો હતો જેની સાથે તમે હાથમાં હાથ નાખીને બેઠા હતા એ કોણ છે. હા, હા, બસ પૂછી લઈશ. હા, મારું નામ નો આપતા. હા, સારું સારું, ચાલ. વહુ તો કામ નથી તે કરતી, તું તો કર. ચા મૂક જા. મારે ફોન બેટરી ફોન પછી ચા મૂક, બા ના કાઢ. રખડી ભટકીને આવી ગયા તમે? હા હા, આખા ગામમાં રખડવું સારું લાગે છે? ક્યાં રખડવા ગઈ હું? એને રખડવું ન કહેવાય, એને કામથી બહાર ગયા કહેવાય મમ્મી. અચ્છા, કામથી બહાર ગયા કહેવાય નહીં? આ ગાર્ડનમાં બેસવું, કોઈક પારકા પુરુષ કે છોકરા સાથે હાથમાં હાથ નાખીને વાતો કરવી અને હસવું. શું? ઓ એક મિનિટ, બ્રેક લગાવો. આ શું બોલો છો? આ ગમે તે બોલી દેવાનું, મનમાં જે આવે એ બોલી દીધું. તારા ચરિત્રનું વર્ણન કરી રહી છું. મારું ચરિત્ર બહુ સારું છે. હા, દેખાય છે. હા, દેખાય છે, બરાબર દેખાય છે. આ મેં તને આજે ગાર્ડનમાં જે છોકરા સાથે જોઈ એ છોકરો છે કોણ? હું કોઈ ગાર્ડનમાં નહોતી. કોણે કીધું તમને? કોણે શું કીધું? મેં મારી સગી આંખે જોયું. અને એ તો તારા સદનસીબ સારા કે મારી પાસે એ ટાઈમે મોબાઈલ નહોતો. જો મોબાઈલ હોત ને તો વિડીયો ઉતારીને તને પ્રૂફ સાથે બતાવત કે આ કોણ છે, તારા કાકાનો કીકો. હું શું કામ માનું કે મારી સાથે જે હતો એ મારા કાકાનો કિક્કો હતો અને તમે મને મારા કાકાના કિક્કા સાથે જોઈ? સાંભળો મારી વાત. હા, તો તમારા મનમાં જે આવે તમે બોલી જાઓ. તમે અમને જોયા જતા તો અમારી વાતો પણ સાંભળી જશે ને? કંઈ સાંભળ્યું તમે? તમારી જેટલી ફાલતુ ટાઈમ નથી ને, તમારા જેટલું ચરિત્રહીન વ્યક્તિ નથી ને હું કે કોઈ પણ પારકા પુરુષ સાથે બેસીને હું આ બધા ધંધા કરું. હા, તમારા જેવો ટાઈમ નથી. આ ફાલતુનો ટાઈમ તમારી પાસે છે એટલે તમને સોંપ્યું એ બધું કામ. હા, તો તમારી ભૂલ કહેવાય ને. તમારે સાંભળવાની જરૂર હતી તો તમને ખબર પડે જ ને. હવે કાંઈ વાંધો નહીં, તમે કહો છો તો હું માની લઉં છું કે હા, હું કોઈ સાથે બેઠી હતી પણ મારા કામથી બેઠી હતી. ઓ, તમે વાત તો સાંભળી નથી ને કે શું કરી હતી? તો પછી હા, રીતે વાત નથી સાંભળી. મેં વાત નથી સાંભળી તમારી, બરાબર. હા, આરોપની વાત કરો છો ને?
આરોપ તો મૂકવા જ પડે ને. તમે તો આવ્યા એ દિવસથી આરોપની ગુણ ભરીને જ આવ્યા છો. તમારામાં સંસ્કારનો છાંટો તો પહેલેથી નહોતો અને વધારામાં આ ઉમેરો કર્યો નોકરીના નામે રંગરલિયા. હા નથી, મારામાં સંસ્કાર નામનો છાંટો નથી. એક કામ કરો, મને ઘરની બહાર કાઢી મૂકો ચાલો. હા તો જાઓ ને, રાહ કોની જોવો છો? હું તો એ રાહ જ જોઉં છું કે આ ઘરમાંથી જાય તો અમારા ઘરમાં શાંતિ થાય. કારણ કે નોકરી નોકરી આ 2 વર્ષથી મંડાણા છો. સરકારી નોકરી ક્યાં છે? હા, સરકારના ઘરમાં. ના, આપણા જ ઘરમાં. તમને ખબર ના હોય ને તો કહી દઉં, મારી સરકારી નોકરી લાગી ગઈ છે અને મેં ઘરે કોઈને વાત નહોતી કરી, પણ આજે તમે એટલું બધું વધારે બોલી ગયા ને એટલે મારે કહેવું પડ્યું. નોકરી લાગી ગઈ છે અને એમાં હું ખુશ છું. તમારે મને ધક્કો મારીને ઘરની બહાર કાઢી હોય ને તો કાઢી શકો છો. એમ પણ તમે મને કોઈ સાથે જોઈ હતી ને. હા, શું કીધું? સરકારી નોકરી લાગી ગઈ છે. સપનું સારું છે. હા, સપનું સારું છે. ઘરમાં કોઈને કીધું નથી, હું કોઈને કહેવા માંગતી નથી, હું અચાનક કહેવાની હતી. આ બધા બહાના રહેવા દો. આ જેની સાથે બેઠા હતા ને એ કોણ છે? યાર તમારો? હા, જૂનો યાર છે કે પછી એની સાથે પ્રેમ સંબંધમાં છો ને મારા દીકરાની જિંદગીની પથારી ફેરવવા માંગો છો? હું કહીશ, તમને સાચું તો લાગવાનું નથી ને. તમે પહેલાથી જ નક્કી કરી લીધું છે કે મારો યાર હતો, તો હવે તમે એવું રાખો. બીજું તો શું, અને હું તો છે ને એની સાથે ભાગી પણ જવાની છું. ખુશ? હા, એ જ કરો. કારણ કે જેવા મા બાપના સંસ્કાર હોય એવું તો તમે કરશો જ. ભાગી જઈશ ને તો ખબર પડશે તમને. અમારે શું, તારા ભાઈને ખબર પડશે, તારી ઇજ્જતને દાગ લાગશે. અમને કંઈ નહીં, અમે તો એમ જ કહી દઈશું પહેલેથી ભગેડું જ હતી. અહીંયા 4-5 જણને લઈને બેઠી હતી અને હવે લગ્ન પછી મારા દીકરા સાથે ન પાવ્યું તો આ ભગેડા હાથે ભાગી ગઈ. 4, 5, 10, 15 તો રાખો. વાવ, આ ગમ્યું મને. સરસ, મને ગમ્યું હો. તમારામાં ટેલેન્ટ તો છે. 10-15 કીધું એટલે તમે સાચો આંકડો બોલી ગયા. આવું કેટલા ટાઈમ કેટલા વ્યક્તિઓને ગાર્ડનમાં મળવા જાઓ છો? શું કામ કહું, તમને તો બધી ખબર પડી જાય છે ને. તમે બધું જોવો છો તમારી સગી આંખેથી, તો હવે જોઈ લેજો. આ શું કામ મને અહીંયા પૂછવા આવ્યા છો? તમને જે સાચું લાગવાનું છે, તમે જે ધાર્યું છે એ જ સાચું હોય તો મને કંઈ પૂછવાની જરૂર નથી અને મારે તમને જવાબ દેવાની પણ જરૂર નથી. મને જેને મદદ કરી છે, જે મારો સપોર્ટ કરે છે ને, હું એની જ સાથે રહીશ. અને એમ પણ નોકરી અપાવવામાં પણ એનો બહુ મોટો હાથ છે કે નહીં? મારી નોકરી અને મારા સપોર્ટ કરનાર મારા માટે બહુ જરૂરી છે. હા, બરાબર છે. સપોર્ટમાં તો કેટલો સપોર્ટ મળી ગયો છે નહીં? અને આ નોકરીના બાને મમ્મી, આ ખોટા લવારા કરવાનું બંધ કરો ને. મારે છે ને તમારી કોઈ બકવાસ નથી સાંભળવી. નથી સાંભળવી ને? વાવ, તો નહીં સાંભળતા હો. હવે પછી મારા દીકરા સાથે આ ઘર સાથે આ જે ચીટિંગ કરી રહ્યા છો ને એનું થોડું ધ્યાન આપજો. ક્યારે આ ઘરમાંથી લાત મારું ને ખબર નહીં પડે. લાત મારવાનો મોકો આપીશ તો લાત મારશો ને તમે? શું થયું છે? મોઢું કેમ લટકાવ્યું છે? હું પણ વિચારતો હતો કે આ બધું શું થઈ ગયું. શેની વાત કરો છો? જાણે તો તું આમ અજાણ જ હોય આ વાતથી એવી રીતે બોલશો. હમણાં છે ને ઘરમાં ઘણું બધું ચાલે છે, તો મને કઈ રીતે ખબર પડવાની કે તમે શેની વાત કરો છો? મારી વાત સાંભળ. મમ્મીએ તને પણ વાત કરી હતી, મને પણ વાત કરી હતી અને આ સોસાયટીના લોકોએ પણ મને વાત કરી. અને તે તું તો એમ કહેતી હતી કે હું એ છોકરાની મદદ કરું છું, પણ તમારા બેના સંબંધ તો બીજા જ છે. પણ મારી વાત કાન ખોલીને સાંભળી લેજે. જો આ વાત સાચી હશે ને તો પછી હું ભૂલી જઈશ કે તું મારી પત્ની છો. અશોક, હા કેવી વાત કરો છો તમે? આપણે કેટલો ભરોસો તારી ઉપર કર્યો હતો તો તને જરી કઈ વિચાર ન આવ્યો? હા તો અશોક, મેં ભરોસો નથી તોડ્યો. તમે મારા ઉપર વિશ્વાસ કરી શકો છો, હું તમારો વિશ્વાસ ક્યારેય નહીં તોડું. અત્યાર સુધી વિશ્વાસ કર્યો પણ હવે મારું મનય નથી માનતું. પહેલાં તો મને વિશ્વાસ નહોતો આવતો પણ હવે બધું સમજાય છે કે આ હેતલને મમ્મીજી કહેતા હતા ને કે એને ભણાવવાનું બંધ કર. જો એ બંધ કર્યું હોત ને તો સારું હતું. અશોક, જોવું એવી કોઈ જ વાત નથી. સાચે જ હું એની મદદ કરતી હતી. નહીં, આ વાત ખોટી છે, આવ ખોટી છે. અરે તારે આવું હતું જ
તો પછી મારે યારે લગ્ન કરવાની શું જરૂર હતી? હા હા, મારી જિંદગી જ તારે બરબાદ કરવી હતી? સાચી વાત કરું ને તો આમાં બધો જ વાંક બહેનબાનો છે. હા, મારે બસ તમને બસ હવે એનો વાંક કાઢમાં. સાંભળો તો ખરા, મને પણ કોઈ શોખ નથી થતો કે એમનો વાંક કાઢું, પણ જે સાચું છે એ મારે કહેવું તો પડશે ને. હું હાસું છે? અત્યાર સુધી આ વાત મેં તમારાથી છુપાવીને રાખી હતી, પણ હવે મારે કરવી જ પડશે. મારાથી વાત છુપાવી? હું તમને કહેવા પણ નહોતી હવે માંગતી. આ વાતથી કઈ મોટી વાત છુપાવી છે તે? હા, મને જણાવીશ? એકચ્યુઅલમાં એવું છે કે બેનબાને ડર છે કે મને સરકારી નોકરી મળી ગઈ તો એમનું માન સન્માન ઘટી જશે, એમનો કોઈ ભાવે નહીં પૂછે, મારી વેલ્યુ વધી જશે ને એમની વેલ્યુ ઘટી જશે. એટલે બેનબા છે ને આ બધા નાટક કરે છે, મારા વિરુદ્ધ તમને બધાને ચડાવે છે. હા, વાત મમ્મીએ તમને કરીને, મમ્મીએ પણ મને કહ્યું હતું, મમ્મી તો મારી પાસે જૂઠું પણ બોલ્યા હતા કે એમણે મને એ છોકરા સાથે જોઈ હતી, પણ એકચ્યુઅલમાં એવું કાંઈ નહોતું. બેનભાઈએ આ બધી વાત મમ્મીને કરી હતી અને કહ્યું હતું કે તમે મારું નામ નહીં દેતા, હું કહીશ ને તો મને ખીજાશે, એટલે તમે તમારું નામ દેજો. એટલે મમ્મી આવીને મને ખોટું બોલ્યા. વિચાર કરો, એવું કાંઈ હોય તો બેનબા બધાની સામે મને કહી શકતા હતા ને, પૂછી શકતા હતા ને. મને કોઈ સાથે જોયા હોય તો મમ્મી કે બેનબા જેને પણ જોયા હોય ને એ ત્યાં આવીને વાત કરી શકતા હતા ને. કેમ વાત ન કરી? વિચાર્યું છે ક્યારે? આ બધું છે ને બેનબા કરી રહ્યા છે મને હેરાન કરવા માટે. બેનબાની ઈચ્છા એવી છે કે તમે લોકો મને આ ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂકો. હા, વાત સાચી છે. સાચી જ હોય ને, હું શું કામ ને ખોટું બોલું? બરોબર, હા મને બધું સમજાઈ ગયું. હા, હેતલ જ એવી છે. અને હું તમારી પત્ની છું, મને પ્રેમ કરો છો તો તમને મારા ઉપર એટલો વિશ્વાસ નથી? અરે અરે છે વિશ્વાસ. હવે તારે છે ને કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. અને બસ તને સરકારી નોકરી લાગી જાય ને એટલે એને હું કહી દઉં કે જોઈ લે. હો હા, બાકી હું છે ને તને કેટલો પ્રેમ કરું તને ખબર નહીં હોય. પણ હજુ એક વાત, હા. તમે છે ને બેનબાને સમજાવી દેજો કે મારા ચરિત્ર ઉપર આવી રીતે આંગળી ન ઉઠાવે. હા. અરે મને પણ ખોટું લાગે, આવી રીતે કોઈના વિશે વાત કરે ને સારી વાત નથી. ખાલી ખોટી મારી અફવા ઉડાવે છે. હા, મમ્મીની સામે તો મારી સાવ ઇજ્જત કાઢી નાખી છે, તમને પણ મારા વિરુદ્ધ ચડાવે છે ને આખી સોસાયટીમાં વાત કરે છે. મારી શું ઇજ્જત રહેશે? હા, હું એને છે ને થપ્પડ જ મારી દઈશ. હા, મારું લગ્ન જીવન ભાંગવા ઊભી થઈ છે ઈ. હા, બેન છે કે દુશ્મન એ જ નથી સમજાતું. હા, અને તારે છે ને આ ભણવાનું જ છે. હજી કદાચ 5 વર્ષ ભણવા પડે ને તોય ભણવાનું જ. હા, સમજી તું? પણ તમે બેનબાને વધારે ન ખીજાતા. અરે હું કામ ન ખીજાવ? હા હા, એના લીધે આજે મારી આ પત્નીને મેં કેવું કેવું કહી સારું દીધું. ખીજાઓ પણ લાફો બાફો ન મારી દેતા. નાના છે. લાફો નહીં, હવે તો કોક સારો છોકરો મળે ને તો એની હારે લગ્ન કરાવી દઈશ. જય શ્રી કૃષ્ણ બા. હા, જય શ્રી કૃષ્ણ બેટા. કેમ આજે કાંઈ મૂડમાં ન હોય એવું લાગે છે? ના ના, મૂડમાં જ છું, પણ આજે એક રિસ્ક વાળું કામ કરવા જઈ રહ્યો છું, એટલે ખાસ તમારા આશીર્વાદની જરૂર છે. પણ એ આશીર્વાદ તને ત્યારે જ મળશે જ્યારે એ કામ તું સારું કરવા જઈ રહ્યો છે. બાકી તારા તો મને ખબર બધાય કામ સાહસવાળા જ હોય. એકેય કામ તું મોજમાં હોય એવું કર્યું છે નહીં, ખોટા જ કામ કર્યા છે. તો આશીર્વાદ કેમ આપું બેટા? ખોટું કામ નથી કરવા જઈ રહ્યો બા. તમે જાણો છો કે હું બહુ સારી કંપનીમાં જોબ કરું છું અને એ જ સમયે એક છોકરી સાથે પ્રેમ થયો હતો. મેં તમને અગાઉ વાત પણ કરી હતી. જુઓ, એ છોકરીની ઈચ્છા પ્રમાણે અમે લોકો આજે જ ભાગીને લગ્ન કરવા માગીએ છીએ. શું હા. તું અત્યાર સુધી તું મને હમણાં એમ કહે છે 1 મિનિટ પહેલાં કે હું એક સારી કંપનીમાં જોબ કરું છું. સારી કંપનીમાં તું જોબ કરે છે એટલે સ્વાભાવિક છે કે ત્યાં તારું પદ ઊંચું હશે, તારું માન સન્માન હશે, તારા માટેની એ લોકોની નજર સારી હશે, અને તું આ ભાગીને લગ્ન કરવાનું છે. એના આશીર્વાદ જોઈએ તને, એ આશીર્વાદ નહીં મળે. બા, જાણું છું કે રસ્તો ખોટો છે, પણ એમ છતાંય મારા અને પેલી છોકરીના હિત માટેનો છે. એ છોકરી જે જગ્યાએ લગ્ન કરીને ગઈ છે ત્યાં ખુશ નથી બા. નથી એના પતિથી ખુશ કે નથી ઘરના લોકોથી. એ બરાબર છે,
એ એનો પ્રશ્ન છે ને. ભલે પ્રેમ તું એને કરે છે, પણ એ એના લગ્ન જીવનમાં એના સાસરીમાં એ સુખી નથી, એ ખુશ નથી, તો તે તો ઠેકો નથી લીધો ને એને ખુશ રાખવાનો. નહીં, પણ પ્રેમ પ્રેમ જીવનમાં બધું જ કરાવે બા. અને અત્યારમાં એવી જ પરિસ્થિતિ છે. જુઓ, આ સમયે હું એ છોકરીને એકલી છોડી શકું એમ નથી. અને મેં જેને પ્રોમિસ કર્યો હતો કે દરેક પરિસ્થિતિમાં તારી સાથે રહીશ. એણે તારી મદદ માગી છે? નહીં નહીં ને? નહીં, પણ તો એને સમજાવવાની કોશિશ કર ને બેટા. જુઓ બા, આગ તો બંને તરફથી લાગી છે. જે હું ઈચ્છી રહ્યો છું એવી ઈચ્છા એ છોકરીની પણ છે. તો પછી મને નથી લાગતું કે આમાં હું કોઈ ખોટું કરી રહ્યો છું. આ રસ્તો ખોટો છે, પણ છતાંય મારે જે ચાહના છે એ જ વસ્તુ મેળવવા તરફ આગળ વધી રહ્યો છું. તો તું હવે આ બાજુ તે વિચાર્યું ને, હવે આ બાજુ પણ વિચાર કે તને એવું નથી લાગતું કે એક સાથે 3 જિંદગી બરબાદ થઈ રહી છે? નહીં, હું તો એવી ઈચ્છા રાખું છું કે હકીકતમાં આમાંથી એક પાંજરામાં પૂરાયેલા પક્ષીને આઝાદ કરી રહ્યો છું. જે વ્યક્તિ એની જીવનમાં ક્યારેય પણ એ ઘરમાં રહીને સુખી જ નથી થવાની, એને ત્યાં રહેવું જ શું કામ જોઈએ? અને આખરે એની પણ જિંદગી છે, એની પણ લાઈફ છે, મારી પણ લાઈફ છે. અમે સાથે ચાહીએ તો રહી શકીએ. કાયદો પણ અમારી સાથે જ હશે બા. સાંભળ, એ નક્કી તું નહીં કરી શકે બેટા કે કાયદો તારી સાથે હશે. શું કામ ખબર છે? પરણેલી છે, તું એને લઈ આવશે, બંને જણા ભાગી જશો, થોડા વખત માટે તમે લોકો છુપાઈ જશો. હમણાં અહીંયા ઘરે નહીં આવો, પણ એના ઘરના તો બધા એને શોધવા નીકળશે ને. અને જે દિવસે ખબર પડશે કે એ તારી સાથે છે, એ દિવસ કેવો હશે, શું થશે, તારી સાથે શું થશે, એ તે કંઈ વિચાર્યું છે? કંઈ નહીં કરી શકે. એના ઘરના બધા ભોળા લોકો છે, અને આખરે તો એના સાસરિયામાં પણ બધા લોકો હકીકત જાણે જ છે. જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી એ લોકો પણ કોઈ પગલાં નહીં ભરે. પણ હશે બા, આ સમયે મને તમારા સપોર્ટની જરૂર છે. જો કે એક મા તરીકે તમે ખોટી વાતે સપોર્ટ તો નહીં કરો, પણ એમ છતાંય આશીર્વાદ તો આપી જ શકો. તું સપોર્ટની વાત કરે છે ને? માના આશીર્વાદ હંમેશા બાળકની સાથે જ હોય છે. પણ અને તું જે એની સાસરીવાળાને ભોળા કહે છે કે એ લોકો કાંઈ નહીં કરી શકે, તો ત્યાં તું ખોટો છે બેટા. કારણ કે ગરીબ ઘર હોય કે અમીર ઘર હોય, એના ઘરની વહુ જો એકવાર ઉમરો ઓળંગે ને, અને એ પણ આ રીતે પ્રેમ લગ્ન માટે ભાગીને, તો પગલાં તો બેઉ જણ લઈ શકે પોતપોતાની ખાસિયત પ્રમાણે. સમય ઉપર છોડી દઈએ. સમય જે રસ્તો બતાવશે એ જ પ્રમાણે આગળ વર્તન કરીશ. સારું, મને ખબર છે કે તું જે કરીશ સમજદારીથી કરીશ, પણ મારા શબ્દો પણ યાદ રાખજે. જા. દામિની નોકરી કરે કે ઘરનું કામ કરે, આપણે કાંઈ બોલવાનું નહીં. અને તું છે ને એ તો જરીક તારી મમ્મીને મદદ કરાવજે, એટલે એને વધારે તકલીફ ન પડે. હા, હું જ મદદ કરાવું. આ વહુ થઈને બહાર રખડે અને દીકરીને ઘરના ઢસડા કરવાના. વાહ ભાઈ વાહ, આ ક્યાંનો નિયમ છે હે મમ્મી? કંઈ કહેવા જેવું જ નથી ને. કંઈ કહીશું તો પાછા તારા પપ્પા એનું ઉપરાણું લેશે. એટલે મેં તો બોલવાનું છોડી જ દીધું છે. પણ તમે થોડું વહુને કહેતા જાઓ કે એ બધું કરે. હા, મારી દીકરીએ ઠેકો તો નથી લીધો ને. અરે પણ દીકરાનું ઘર ભાંગે એની કરતાં આપણે હેતલ ઘરમાં મદદ કરે તો હું વાંધો? હેતલ આખી જિંદગી આપણી સાથે નથી રહેવાની. એ પરણીને સાસરે જશે, પછી આ બધી જ વસ્તુ દામિની વહુએ સંભાળવી પડશે. અને આ ઘડિયાળ તરફ જો, કેટલા વાગ્યા? છે ઠેકાણા એના કંઈ અહીંયા? અને તમે એમ કહો છો કે વહુને કાંઈ નહીં કહેવાનું. શું કામ નહીં કહેવાનું? આ સાંભળી સાંભળીને શું આપણે બેસી જ રહેવાનું? અને આમ ને આમ ચાલતું રહ્યું ને તો એક દિવસ યાદ રાખજો, આપણે છે ને આ ઘરની બહાર હશું ને એ રાજ કરતી હશે. આ સરકારી નોકરીના નામે જે એને ભવાડા કર્યા છે ને કે ન પૂછો વાત. સાચી વાત છે. મેં પ્રદીપભાઈને કંઈ કીધું તું ને, તને ખબર જ છે ને. હા, જોઈ લે, આ સમય જોઈ લે, હજુ નથી આવી. રોજ આટલું મોડું કરે છે. હે ભાઈ, આ તારા મોઢા ઉપર કેમ 12 વાગેલા છે? શું કહેવું મારે? હું થયું પણ જરેક મોઢામાંથી ફાટ તો ખબર પડે ને. હા, બોલ તો ખબર પડે શું થયું. એનો ફોન આવ્યો હતો. કોનો? એને ભાઈને ઘરે કહીએ છે મળવા.
આજે એમાં હું વાંધો પણ ભલે ના જાય હવે. ધામિનીનો ફોન આવ્યો તો અને એણે એમ કીધું કે હવે હું કોઈ દિવસ ઘરે નહીં આવું. મેં પેલા છોકરા હારે કોર્ટ મેરેજ કરી લીધા છે. તે કોઈ અજાણ્યા છોકરા હારે એને લગ્ન કરી લીધા? હા હા. તમારા કાનમાં બેરાજ છે તે બીજી વાર પૂછો છો? આ તમારો દીકરો એ જ કહી રહ્યો છે. ના પાડતી હતી હું, હા, ના પાડતી હતી કે આને બહુ છૂટ નહીં આપો, ઘરની બહાર નહીં કાઢો. જોયું ને એનું પરિણામ શું આવ્યું? ખબર જ હતી કે ભાગી જ જશે. સાચી વાત છે, મેં પણ કીધું હતું ભાઈને અને પપ્પા તમને પણ નહીં. હા, પપ્પાને અને ભાઈને તો એની વહુ તો સોનાની લાગતી હતી નહીં. મેં કેટલો વિશ્વાસ કર્યો એની ઉપર અને એણે મને કેવું પરિણામ આપ્યું. અરે લોકો તો એમ કહે કે વહુને દીકરી માનવી જોઈએ, વહુને દીકરી માનવી જોઈએ, અને એટલે જ હવે એની ઈચ્છા છે નોકરી કરવાની તો ભલે નોકરી કરે, એનું મન રાજી રહેતું હોય તો ભલે નોકરી કરે. એટલે જ હું તારી હારે ઝઘડતો હતો. પણ દામિની, આપણા પ્રેમ, આપણી લાગણી અને આ બાપનો આવો બદલો આપ્યો. હા, આપે જ ને. અરે પારકા ઘરેથી આવી હતી, એને શું પ્રેમ લાગણીની ખબર પડે? અને પ્રેમ લાગણીની તમે વાત ન કરો તો જ સારું છે. મને સમજાતું નથી કે હું જ્યારે સમજાવતી હતી ત્યારે તમે બાપ દીકરો એનો પક્ષ લેતા હતા કે ના ના મમ્મી, આજે નહીં ને કાલે સુધરી જશે, અરે એનું નોકરી લાગી જશે, આપણે ઘરમાં કામવાળી. તમે લોકોએ તો બહુ પક્ષ ખેંચેલા. હવે મને કયો. 100% તું સાચી છો, પણ મમને શું ખબર કે હાવ અંદરથી આવી પેટ મેલી હશે. બહારથી તો કેવી કેવી મીઠી મીઠી વાતો કરતી હતી અને અંદરથી આવી હાવ પેટ મેલી. પેલી કહેવત છે ખબર, જેટલા બહાર હોય ને એટલા જ અંદર હોય. તો તમને એટલી ખબર પડવી જોઈએ ને પપ્પા, તમે તો અમારી કરતા મોટા છો. તમારી વાત અમે માની હોત ને તો સારું હોત, તો આ દિવસ ન આવ્યો હોત. હવે આવ્યો પસ્તાવાનો વારો. જ્યારે મેં કીધું હતું ત્યારે તને કાંઈ ખબર ન પડે, તારે આ ઘરના વહીવટ નહીં કરવાના. વાહ, હા, પણ ત્યારે હું એના આંધળા પ્રેમમાં ડૂબી ગયો હતો. અમે એ જ કહેતા હતા કે આ પોપટની જેમ ભાભી પાછળ બોલવાનું બંધ કરી દે. સમય રહેતા જો ભાન પડત ને તો આજે આ દિવસ જોવો જ ના પડત. અને ઈ મોડી આવતી હતી અને ફાવે ત્યારે ઘરમાંથી વહી જતી હતી અને તું એને કહેતી હતી, પણ હું તને રોકતો હતો. બીજું ભલે ને જાય, એને કંઈક એવું ભણવાનો કોર્સ બાકી રહી ગયો છે એટલે જાતી હોય, અને ભણવાનો કોર્સ બાકી હશે એટલે એ મોડી આવતી હોય. મારે એમ કે ઈ બસ એમાં જ ધ્યાન આપે છે, એનું ફ્યુચરમાં ધ્યાન આપે છે. પણ મને શું ખબર, હા એના ભવિષ્યમાં જ ધ્યાન આપતી હતી, પણ બીજા પરાયા છોકરા રહી રંગરેલિયા મનાવતી હતી. એટલે મને આ બહુ કહેતા શરમ આવે છે. સાચું કહું ને તો હવે તો મને એમ થાય છે કે ઘરમાં વહુ લાવવી હોય ને તો એને 4 દિવાલની વચ્ચે જ રખાય. હા, આ દિવાલની બહાર ન કઢાય. હા, નોકરા ધંધા આ બધું કરવા મોકલાય જ નહીં. આ ભણવાના નામે આપણને ભણાવી ગઈ પાઠ. હવે વહુને એટલી બધી આઝાદી ન દેવાય કે એને ફાવે એમ ઈ કરી શકે. કારણ કે બધી હરખી ન હોય ને, ઘણી ખરી બહુ સારી હોય, પણ અમુક તો એવી હોય કે જે આપણી સમજણનો ફાયદો ઉઠાવે છે. હા, સાચી વાત છે. આપણી સમજણનો ફાયદો જ ઉઠાવ્યો, બીજું કંઈ ના કર્યું. અને હવે આ રડવાથી કંઈ નહીં થાય. એના ભાઈને ફોન કરીને જણાવી દે કે તારી બેન ભાગી ગઈ છે.